રામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો ને? આપણે પણ બધા મજામાં જ છે. અને આજે સવાર વરસાદ આવતો હતો ને અત્યારે તડકો નીકળ્યો છે. તો સારો અત્યારે સરસ મજાનો તડકો નીકળ્યો છે. અને આજે આપણે જાગવાનું પણ લેટ થઈ ગયું છે. અત્યારે 2 કે 3 વાગવા આવી ગયા છે. અને આપણે સવાર મોડા ઉઠ્યા હતા કેમ કે કાલે રાત્રે 3 વાગ્યા સુધી જાગતા હતા. કેમ કે કાલે જન્મોત્સવ હતું તો નીચે દહીં હાંડી ને એવું બધું હતું, દાંડિયા રસ ને બધું હતું. તો આપણે બધા નીચે મોડે સુધી હતા. તો રાતે સુવાનું પણ મોડું થઈ ગયું ને આજે પછી મોડે સુધી સૂતા હતા બધા. કેમ કે આજ તો બધાને રજા હોય. ઓમને ધાર્મિકની રજા છે ને પપ્પાની રજા હતી, બધા સૂતા હતા. અને અત્યારે ઓમભાઈ અમારા નવરા થઈને બેઠા છે, મૂવી જોતા હતા ફોનમાં. અને ધાર્મિકને પપ્પા બે બહાર ગયા છે. હું ઓમભાઈ અમારા નાસ્તો કરવા બેસી ગયા છે. અમારા ઓમભાઈ ચા દૂધ લઈને બેસી ગયા છે. અને આપણે અત્યારે પાત્રા વગેરે છે. પાત્રા સાથે આંબલીની ચટણી, ફરસી પૂરી અને ચોળાફળી. અને અમારા ઓમભાઈ નાસ્તો કરવા માંડ્યા છે. તો ચાલો બધા નાસ્તો કરવા. પ્રાગજી કાકાએ જો બેન્જો બનાવીને તૈયાર કરી નાખ્યો છે. અત્યારે ટેસ્ટિંગ ચાલે છે. જો સ્વીચું ને બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. અને તમને અવાજ પણ આવી રહ્યો છે. તાર ને બધું ફિનિશિંગ કરી નાખ્યું છે. આ આખો બેન્જો અમારા પ્રાગજી દાદાએ ઘરે બનાવ્યો છે. કેટલા દિવસની મહેનત કરે છે. અને હજી આ બેન્જાનું કામ થોડુંક અધૂરું છે અમારા પ્રાગજી કાકાના છે. અને કલર ને બધું કરવાનું બાકી છે. અને ખાલી કલર જ કરવાના આવે ને કાકા? તો આ બધું સેટિંગ થઈ જાય પછી કલર કરશે. અને પછી આપણે આખો બેન્જો આપણે તમને બધાને બતાવવાનો છે કે પ્રાગજી કાકાએ કેવો બેન્જો બનાવ્યો છે. આપણે અત્યારે પાણીપુરી બનાવીશ કેમ કે અત્યારે બધાને ભૂખ લાગી છે. કેમ કે સવારે બધા 12 વાગે નાસ્તો કર્યા હતા ને તો પછી કાંઈ જમવાનું આપણે બનાવ્યું નહોતું ને પછી કોઈને ભૂખે નહોતી લાગી. તો અત્યારે વાગ્યા છે 5:30 ને ભૂખ લાગી છે. જો આપણે અત્યારે પાણીપુરી બનાવી છે. અને એના માટે ફુદીનો ધાણા પણ આવી ગયા છે અને મરચી પણ આવી ગયા છે. ને જો અહીં પૂરી પણ આવી ગઈ છે. મેં પૂરી પણ લઈ આવ્યા છે. અને વાદળા છે, તડકો નથી નીકળ્યો અત્યારે. સવારમાં થોડો તડકો તો અત્યારે પાછા વાદળા થઈ ગયા છે. વરસાદ આવશે એવું લાગે છે. તો હવે આપણે બનાવી નાખી પાણીપુરી. તો ચાલો બધા પાણીપુરી ખાવા. જગ્યાએ બનવાનું બાકી છે. અત્યારે આપણે પાણીપુરી બનાવી નાખી છે. પાણીપુરી બનાવીને આપણે જમવા બેસી ગયા છે. તો જો અહીં સરસ મજાની આપણે પાણીપુરી બની ગઈ છે. તો અમારા ઓમભાઈને તો જમવાનું ચાલુ કરી દીધું. ઓમભાઈને બહુ ભૂખ લાગી છે. તો ઓમભાઈ જો પાણીપુરી ભરીને માંડ્યા છે ખાવા. અને જો અહીંયા છે બટેટાનો મસાલો, આ પાણીપુરીનું પાણી છે, આ સેવ છે અને અહીંયા પૂરી છે. આ સેવ આપણે થોડીક મોટી લીધી, ઝીણી સેવ નહોતા લાવ્યા હતા. આ સેવથી કામ ચલાવી લીધું. અને આપણે આમાં ડુંગળી ને દાડમના દાણા એડ કર્યા. ચણા જ નહોતા એટલે ચણા એડ નથી કર્યા. અને પાણીમાં આપણે બુંદી નાખેલી છે. તો બહાર લારીમાં મળે એવું જ આપણે પાણી સરસ મજાનું બનાવ્યું છે. અને આમાં ધાર્મિકભાઈ જો એના માટે અલગથી પાણી બનાવ્યું છે, કેટલું જલજીરાવાળું. અને અંદર મેં કેટલી બધી બુંદી નાખી છે. અને જો આમાં ધાર્મિકભાઈ દર વખતે એના માટે અલગથી પાણી બનાવે. એને તીખું લસણવાળું ને ફુદીનાવાળું ને એવું ન ખાવું એટલે એના માટે ખાલી જલજીરાવાળું પાણી બનાવે. તો આપણે બધા બેસી ગયા છે પાણીપુરી ખાવા. તો હવે આપણે પાણીપુરી ખાઈ લઈએ. તમે પણ બધા આવી જાઓ. અત્યારે આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા કેમ કે આજે પાણીપુરી બનાવી હતી એટલે વહેલા જ નવરી થઈ ગઈ હતી. તો અત્યારે 8:30 થયા છે, આપણે હાવ નવરા થઈ ગયા. અને બીજી વાત કે આપણે જે મારી ચેનલનું નામ ધાર્મિક ગોડાર બ્લોગ હતું એને આપણે ચેન્જ કરીને પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ કરી નાખ્યું છે. અને મારી જે પહેલી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ્સ, એનું તે આપણે શોર્ટ નામ કર્યું. એમાંથી ખાલી શોર્ટ કાઢી નાખ્યું એટલે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ થઈ ગયું. અને ત્રીજી ચેનલ પણ એમાંથી તે શોર્ટ કરીને નામ છે પ્રજ્ઞા શોર્ટ્સ. એટલે મારી એક જ ચેનલમાંથી 3 ચેનલના નામ આવી જાય છે. તો આપણે ધાર્મિકનું નામ ચેન્જ કરીને એની જગ્યાએ પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ રાખી દીધું છે. તો હવે પછી તમે ગમે ત્યારે મારી ચેનલને જુઓ તો મારી પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ નામથી તમને મારી ચેનલ મળી જશે. તો આજે જ મેં ચેન્જ કરી છે. કાલના વિડીયોમાં આપણે નહોતી કરી એટલે મેં કાલ નહોતું કીધું એટલે આજે જ મેં કીધું કહી દઉં. તો આજે સવારમાં જ મેં નામ ચેન્જ કર્યું હતું. ધાર્મિકની જગ્યાએ પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ કરી નાખ્યું. કેમ કે ધાર્મિક ગોડાર બ્લોગ કરવામાં છે ને થોડીક તકલીફ પડતી હતી. કેમ કે મને કોઈ પૂછે ને કે તમારી ચેનલનું નામ શું છે તો હું એને કહેતી કે ધાર્મિક ગોડાર બ્લોગ. તો એ લોકોને સર્ચ કરવામાં થોડીક પ્રોબ્લેમ થતી હતી. તો પછી મેં વિચાર્યું કે જે મારી પહેલી ચેનલ છે એમાંથી થોડુંક શોર્ટ્સ કરીને એ જ નામ રાખી દો. એટલે એમાં પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ હતું, એની જગ્યાએ આપણે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ કરી નાખ્યું છે. તો આપણી 3 ચેનલ એક જ સરખી થઈ ગઈ. મારી 3 ચેનલ છે, મેં પહેલાં પણ તમને કીધું હતું. અને આજે ફરીને રિપીટ કરું છું કે મારી 2 કુકિંગની ચેનલ છે અને એક આપણી બ્લોગની ચેનલ છે. અને આપણે હમણાં સબસ્ક્રાઈબર પણ ખૂબ સારા આવે છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર માનું છું. હજી પણ એકવાર કહી દઉં છું કે આમ જ મને સપોર્ટ કરતા રહેજો એટલે આપણે પણ આમ આગળ વધતા રહીએ. તો આજે આપણે એકલા જ છીએ ઘરે. ઓમ બહાર વાંચે છે અને હું અંદર બેઠી છું. ઓમને ડિસ્ટર્બ ન થાય એટલે હું અંદરની રૂમમાં બેઠી છું. અને મેહુલને ધાર્મિક બહાર ગયા છે. અને 7મ 8મમાં મેહુલને ધાર્મિક એનું કામ થોડું ઘણું છે તો એ પતાવે છે. તો આપણે ઘરે પછી એને કાંઈ ડિસ્ટર્બ ન કરીને આ વખતે ક્યાંય બહાર નથી ગયા. તો હું આમ ઘરે હોય ને ધાર્મિકને મેહુલ એનું કામ પતાવે. ધાર્મિકભાઈને રખડવાનું બહુ ગમે એને પપ્પા હારે. તો ધાર્મિક એના સાથે રહે. અને આમે ધાર્મિક નાનો છે એટલે એને ફરવું થોડુંક વધારે ગમે. ઘરે એને આમથી આમ ન ગમે.
તો બસ આપણે અને બીજી વાત કે આપણે ઉપવાસ જે રહેતા હતા ઉપવાસ આજે પૂરા કરી દીધા છે. કાલે 7મ 8મ હતી તે આપણે છેલ્લે રહી લીધું અને હવે આપણે નથી રહેવાનું કેમ કે મેં ઓલે ના પાડી કે હવે નથી રહેવું. મેં કીધું કાંઈ નહીં તો હવે આપણે નથી રહેવું. તો કાલે 7મ 8મ આપણે છેલ્લી રહી લીધી. કાલે ઉપવાસ પણ કરી લીધો અને આજે આપણે સવારમાં ઉપવાસ ખોલી નાખ્યા ભગવાનની પ્રસાદી લઈને. તો સવારે નાસ્તો કરી લીધો હતો ને અત્યારે પણ આપણે પાણીપુરીને એવું ખાઈ લીધો ને હવે પછી આગળ આપણે ઉપવાસ નથી રહેવાના. આપણે સોમવાર આવશે ત્યાર પાછું સોમવાર રહીશું. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.